ગણપીર બાપાના દર્શન કરવા માટે થઈ અને હજી આપણે લગભગ 200 મીટર છેટા છે. 200 મીટરથી લઈને અહીંયા તમે જોઈ શકો છો ભાઈઓની કેટલી બધી લાઈન છે. અહીંયા મને એવું લાગતું નથી કે આપણે દર્શન કરવાનો શાયદ વારો આવે. અહીંયા પણ તમે જોઈ શકો બહેનોની પણ એટલી સરસ મજાની લાઈન છે. છેક ક્યાં સુધી ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ ક્યાંથી હાલીને અથવા હજી તો સવાર પડ્યું છે, ક્યાંય પણ વારો આવે એમ છે નહીં. હજી તો અહીંયા તમે જોઈ શકો છો ગણપીર બાપાનું મંદિર છેક માં છે. અને મારા અંદાજ પ્રમાણે લગભગ તમને હું દર્શન કરાવી શકું કે નહીં કરાવી તો મને ખબર નથી. એ છતાં પણ ટ્રાય કરીશ. અહીંયા તમે જોઈ શકો છો ગણપીર બાપાના દર્શન કરવા માટે થઈ અને કેટલા લોકોની લાઈન છે સરસ મજાની. પણ આ ગણપીર બાપાનો ઇતિહાસ શું છે, ગણપીર બાપા એના ઇતિહાસ વિશે મારી ઉંમર પ્રમાણે કદાચ મને એટલી ખબર નહીં હોય, પણ જો અહીંયા આપણને કોઈ વડીલ વ્યક્તિ મળશે તો એની પાસે આપણે ગણપીર બાપાના ઇતિહાસની પણ વાત સાંભળીશું. એ પહેલાં જે મંદિર છે તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે જે પહોંચી ગયા મંદિરે અને મંદિરે પહોંચી અને જે લાઈન છે એમાં તો આપણો વારો આવે એમ નહોતો, પણ અહીંયા એક ભાઈને આપણે રિક્વેસ્ટ કરી કે મારા વ્યુઅર્સને ગણપીર બાપાના દર્શન કરાવવા છે. ફાઇનલી એ લોકોએ મને આવવા દીધું તો થોડી વારની અંદર ગણપીર બાપાના દર્શન તમને કરાવી દઉં. ફ્રેન્ડ્સ, ગણપીર બાપાને ખજૂર ચડાવવા માટે થઈ અને અહીંયા લગભગ મારા અંદાજ પ્રમાણે આખો ઢગલો થશે, આખું ઘર ભરાઈ જશે. જોઈ શકો સરસ મજાનું ગણપીર બાપાને લોકો ક્યાંથી ખજૂર ચડાવવા માટે થઈને આવે છે. આખો ઢગલો કદાચ એક ટ્રક ભરાય ખજૂરનું મારા અંદાજ પ્રમાણે તમે જોઈ શકો છો. અત્યારે એટલો ઢગલો તો થઈ ગયો છે, હજી 12 વાગ્યા છે. તો ફ્રેન્ડ્સ, આપણે થોડી જ વારની અંદર જેમ ગણપીર બાપાના દર્શન કર્યા આગળ, અને મેં જેમ તમને વાત કરી કે આજે અહીંયા જે પડવો હોય, આપણે જે હોળી પછી પડવું આવે, આપણી ભાષામાં ધૂળેટી કહીએ, તેના પડવા નિમિત્તે અહીંયા જે મેળો ભરાય છે ઘોડાદર ગામની અંદર, ત્યાં ગણપીર દાદાનું સરસ મજાનું મંદિર, એના પણ આપણે દર્શન કર્યા. અને અહીંયા આજે કેટલો સરસ મજાનો મેળો પણ ભરાણો છે. પણ મેં તમને જેમ વાત કરી કે એના મંદિરના ઇતિહાસની કંઈક વાતું છે, ગણપીર દાદાના ઇતિહાસની કંઈક વાતું છે, જે આપણને મારી ઉંમર પ્રમાણે મને ખબર ના હોય. પણ અહીંયા એક ભાઈ આપણી સાથે જોડાયા છે. શું તમારું નામ? અર્જનભાઈ. અર્જનભાઈ આપણી સાથે જોડાયા છે. તો અર્જનભાઈને આપણે વિનંતી કરીએ. અર્જનભાઈ, અમારે યુટ્યુબની અંદર ચેનલ છે અને મારા વ્યુઅર્સને ગણપીર દાદા વિશે જે કંઈ તમને ખબર હોય આ મેળા વિશે એક કહેવાની કોશિશ કરો. અહીંયા ઘોડાદર મુકામે આજે વર્ષોથી ગણપીર બાપાની માનતા સળે છે અને કોમી એકતાના પ્રતિકરૂપે અહીંયા દરેક ધર્મના માણસો આવે છે, મુસ્લિમ, હિન્દુ, ક્યાંયથી પણ માણસો આવે છે. અને ગણપીર બાપાની માનતા છે કે જે કાંઈ પણ દુઃખ દર્દ ગણપીર બાપાનું હોય એ ખાલી 100 ગ્રામ ખજૂરની માનતા ચડાવવાથી ગણપીર બાપુ એનું દુઃખ દૂર કરે છે. અને ઘોડાદર સમસ્ત ગામ વતી અહીંયા મોટે પાયે જમણવાર થાય છે. અને જમણવારમાં સવારે 8 વાગ્યાથી ઘોડાદર ગામ તરફથી છા, શરબત, ઠંડુ અને સ્વાદિષ્ટ ભોજન, જે આપણે લગ્ન પ્રસંગે હોય એવું ભોજન અહીંયા સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી તમે જોવો છો એ રીતે સતત જમણવાર ચાલુ હોય છે. અને અમારા અંદાજ પ્રમાણે સાંજ સુધીમાં 70 થી 80 હજાર માણસોનો અહીંયા જમણવાર થાય છે. તો આભાર. તો ફ્રેન્ડ્સ, આપણે જેમ ભાઈએ વાત કરી કે અહીંયા જે ગણપીર દાદાનો મંદિરનો ઇતિહાસ વિશે આપણે થોડીક ડીપમાં વાત કરીએ તો કે અહીંયા ગણપીર દાદાનું કંઈક એવું સાક્ષાત અહીંયા ગણપીર દાદા સાક્ષાત બિરાજમાન છે.
સાથ અહીંયા પરચા આપે તો બધા ભાઈનું કહેવું એવું છે કે તમને કોઈ પણ દુઃખ હોય, દુનિયાનું કોઈ પણ દુઃખ હોય, તમે ખાલી 100 ગ્રામ ખજૂરની માનતા કરો ઘોડાદરની અંદર. ભાઈ હું આપણે કયા તાલુકામાં આવે ગામડું? માંગરોળ તાલુકામાં, જુનાગઢ જિલ્લા. જુનાગઢ જિલ્લાનો માંગરોળ તાલુકો ને એનું ઘોડાદર કરીને ગામ. ત્યાં તમે કોઈ પણ જાતનું તમને દુઃખ હોય અને તમે ખાલી 100 ગ્રામ ખજૂરની માનતા કરો એટલે તમારો એ દુઃખ દૂર થઈ જાય છે. અને એનું સાહિત્ય, એનો પુરાવો તમે જોઈ શકો છો. એટલી પબ્લિક આજે ભેગી થાય, મેં તમને જેમ આગળ બતાવ્યું. અને